ઘણી વખત એવું જોવા મળે છે કે વર્તમાન બજારમાં જે વસ્તુની માંગ છે એ વસ્તુની માંગ વિદેશી બજારોમાં નથી. તો એ સમયે કંપનીએ જે તે બજારોની માંગને ધ્યાનમાં લઈને એ અનુસાર વસ્તુનું સર્જન કરવું પડશે. એટલે કે નવી પેદાશનું સર્જન કરવું પડશે, એના વિશે વિકાસ કરવો પડશે. ઘણી ખરે અંશે વિદેશી કંપનીઓ આમાં ખૂબ જ એક્સપર્ટ કહી શકાય, એટલે કે નિષ્ણાત કહી શકાય, કારણ કે તેની પાસે રિસર્ચનો બહોળો અનુભવ હોય છે અને એ દ્વારા નવી પેદાશો વિકસાવી શકતા હોય છે. બીજું એમણે વિચાર જે કરવાનો છે પેદાશ મુક્તિ વખતે એ છે ટ્રેડમાર્ક અંગેનો વિચાર. આપ સૌ જાણો છો કે કોઈપણ વસ્તુને બીજી વસ્તુ કરતાં અલગ કરવી હોય તો એને એક નામ આપવું પડે, જેને આપણે બ્રાન્ડિંગ કહીએ છીએ. બ્રાન્ડિંગની સાથે સાથે એ વસ્તુને ચોક્કસ ચિહ્ન અથવા તો ઓળખ આપવી પડે, જેને આપણે ટ્રેડમાર્ક કહીએ છીએ. ઘણી વખત એક સરખા ટ્રેડમાર્ક હોય અથવા તો સામ્યતા હોય તો ગ્રાહકો વસ્તુને ઓળખી નથી શકતા. તો આના માટે જે તે કંપની વિદેશમાં બજારમાં પ્રવેશતી વખતે લોકલ કંપનીઓને ધ્યાનમાં લઈને પોતાનો એક અલગ ટ્રેડમાર્ક ઊભો કરવો જોઈએ અને શક્ય હોય તો એણે બ્રાન્ડ વિશે પણ વિચારવું જોઈએ. એટલે કે ત્રીજો નિર્ણય અહીંયા આવે છે કે વિદેશી બજારો માટે નવી બ્રાન્ડ વિચારવી અથવા તો જે બ્રાન્ડ છે એને જ વધારે પોપ્યુલર કરવી, એટલે કે લોકપ્રિય કરવી. ઘણી વખત એવું થઈ શકે કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કંપનીની બ્રાન્ડની જે ક્ષમતા છે એ ઓલરેડી ખૂબ જ સારી હોય. એવા સંજોગોમાં નવી બ્રાન્ડ બનાવવાની જરૂરિયાત ઊભી થતી નથી. પરંતુ જ્યારે વર્તમાન બ્રાન્ડ જેનું ખૂબ સારું નામ ન હોય અથવા તો કોઈ કારણોસર એને લોકો સ્વીકારવા તૈયાર ન હોય, એવા સંજોગોમાં નવી બ્રાન્ડથી શરૂઆત કરવી પણ સલાહભર્યું ગણાય છે. અહીંયા આગળ આપણે જે તે દેશના કાયદાઓને પણ ધ્યાનમાં લેવા પડશે, કારણ કે ઘણી વખત એવું બને કે જે નામ કંપનીથી જે નામથી ચલાવવા માગતી હોય એ નામ જે તે દેશની સરકારો અથવા જે તે દેશના ગ્રાહકો સ્વીકારવા તૈયાર ન હોય. આપણે જાણીએ છીએ કે ભાષાના તફાવતો છે, કરન્સીના તફાવતો છે, કાયદાના તફાવતો છે. આના કારણે ઘણી વખત પેટન્ટ, ટ્રેડમાર્ક, બ્રાન્ડ્સ આ બધા માટે કંપનીઓ ખૂબ જ સક્રિયતાપૂર્વક વિચારીને પ્રવેશ કરવો પડે છે. એટલે કે પેદાશ અંગેનો નિર્ણય થોડે ઘણે અંશે જટિલ નિર્ણય કહી શકાય. ત્યારબાદ બીજો નિર્ણય આવે છે બજાર મિશ્રણનો બીજો નિર્ણય આવે છે અને આપણે કહીશું કિંમત. આપણે ખૂબ જ સારી રીતે જાણીએ છીએ કે ઘરેલું બજારમાં જે કિંમતે વસ્તુ વેચાતી હોય એ જ કિંમતે જરૂર નથી કે વિદેશી બજારમાં વેચી શકાય. અમેરિકા અને જાપાન જેવા દેશોમાં ઘણી મોંઘી વસ્તુઓનું ઉત્પાદન થતું હોય છે, પરંતુ ભારતમાં એના માટે ઘણી વખત બજાર જોવા મળતું નથી. એનું સ્પષ્ટ કારણ એ છે કે આર્થિક અથવા તો વિકાસ જે થવો જોઈએ એ વિકાસના વેગમાં તફાવત જોવા મળે છે. જો વિદેશમાં જે પેદાશ વેચાય છે એ જ પેદાશ ભારતીય બજારમાં સરળતાથી વેચી શકાતી હોય તો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. પરંતુ વિકસિત અને અલ્પ વિકસિત, એટલે કે આપણે જેને વિકાસમાં દેશો કહીએ છીએ, એ બંનેના તફાવતના કારણે કિંમત ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. કોઈપણ કંપની પાસે કિંમત અંગેની 4 નીતિ હોઈ શકે, 5 નીતિ હોઈ શકે. સૌથી પહેલી માંગ આધારિત કિંમત નીતિ. મિત્રો, અહીંયા હું આપને જણાવવા માગીશ કે અગાઉના વર્ષોમાં આપ આ ત્રણેય કિંમત નીતિ વિશે ભણી ચૂક્યા છો. સૌથી પહેલાં માંગ આધારિત કિંમત નીતિ, જેમાં જે તે દેશની માંગ અથવા ગ્રાહકોની માંગને ધ્યાનમાં લેવામાં આવે છે. જો માંગ વધુ હોય અને પ્રમાણમાં હરીફાઈ ઓછી હોય તો કિંમત વધુ રાખી શકાય. જો માંગ ઓછી હોય અને હરીફાઈ વધુ હોય તો કિંમત વાજબી અથવા તો સામાન્ય રાખી શકાય. બીજી નીતિ છે હરીફાઈલક્ષી કિંમત નીતિ. જો હરીફાઈનું પ્રમાણ વધુ હોય અને નવી કંપનીઓની પ્રવેશવાની તૈયારી હોય તો કિંમત સામાન્ય રાખવી પડશે. એનાથી વિપરીત, જો હરીફાઈ ઓછી હોય અને આવનારા સમયમાં નવી કંપનીઓનો પ્રવેશની તકો પણ ઓછી હોય, એવા સંજોગોમાં ઊંચી કિંમત લઈને વધુ નફો પણ કરી શકાય છે. તેવી જ રીતે જ્યારે આપણે આ બે જે કિંમત નીતિની વાત કરી એ ગ્રાહકલક્ષી વસ્તુઓની છે, પરંતુ જ્યારે આપણે ઉત્પાદનલક્ષી વસ્તુઓની વાત કરીએ, એટલે કે ઔદ્યોગિક વસ્તુઓની વાત કરીએ, જેમાં કાચો માલ સામાન, મશીનરી, ટૂલ્સ વગેરે આવે, એવા સમયે પડતરલક્ષી કિંમત નીતિ વધુ ઉપયોગી નીવડે છે. કારણ કે અહીંયા આપણે હરીફાઈને નથી જોતા, પરંતુ કુલ ઉત્પાદન ખર્ચને આપણે ધ્યાનમાં લઈએ છીએ. ઘણી વખત આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કંપનીઓ ભેદભાવયુક્ત કિંમત નીતિ પણ અપનાવે છે. ભેદભાવયુક્ત કિંમત નીતિ એ અલગ પ્રકાર નથી, પરંતુ હરીફાઈયુક્ત કિંમત નીતિનો જ એક હિસ્સો છે. આપ સૌ જાણતા હશો કે વિદેશમાંથી આવતી ઘણી કંપનીઓ ભારતીય બજારોમાં અલગ કિંમતે, એટલે કે એમના મૂળ દેશમાં જે કિંમતે વસ્તુ વેચતી હોય એના કરતાં ઊંચી કિંમતે ભારતીય બજારમાં વસ્તુ વેચતી હોય છે. આપણે એને કહી શકીએ ભેદભાવયુક્ત કિંમત નીતિ. પરંતુ આ રીતે કામ કરવું વર્તમાન સમયમાં ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે ગ્રાહકો હવે ઇન્ટરનેટના માધ્યમથી સરળતાથી દેશો વચ્ચેની કિંમતોની તુલના કરી શકે છે અને એના કારણે ભેદભાવયુક્ત કિંમત નીતિ અપનાવી થોડી મુશ્કેલ ગણી શકાય. અને છેલ્લી જે આવે છે ફેરબદલી કિંમત નીતિ.
એક દેશમાંથી બીજા દેશમાં જ્યારે વસ્તુને ફેરવવામાં આવતી હોય એટલે કે ઉત્પાદન કરીને વેચવામાં આવતી હોય તો કંપનીઓ પોતાનો નફો ઉમેરતી હોય છે. પરંતુ ફેરબદલી કિંમત નીતિમાં પણ જે તે દેશની સરકારો ખૂબ જ આકરું વલણ અપનાવી રહી છે, કારણ કે એનાથી કંપનીની નફાકારકતા વધારી શકાય છે, જે સરકારોને ધ્યાનમાં જ છે. એમ છતાં પણ કંપનીઓ ફેરબદલીયુક્ત કિંમત નીતિ પણ ઘણી વખત અપનાવતી જોવા મળે છે. અહીંયા આગળ મિત્રો કિંમત નક્કી કરતી વખતે આપણે એક બે બીજી વસ્તુ પણ ધ્યાનમાં રાખવી પડશે. આપ સૌ એક શબ્દને જાણતા હશો, ડમ્પિંગ. એના સાથે બીજો એક શબ્દ પણ છે એન્ટી ડમ્પિંગ. આ બંને શબ્દોની હું સ્પષ્ટતા કરવા માગીશ, કારણ કે બંને શબ્દો કિંમત સાથે સંકળાયેલા છે. ડમ્પિંગ એટલે પોતાના દેશમાં જે કિંમતે વસ્તુ ન વેચતા હોઈએ એ કિંમતે બીજા દેશમાં વેચવી, એટલે કે એનાથી ઓછી કિંમતે વેચવી. આનાથી બીજા દેશોના અર્થતંત્રને નુકસાન થઈ શકે છે. ભારત સરકાર એન્ટી ડમ્પિંગ ડ્યુટી અનેક વસ્તુઓ પર નાખેલી છે, અને સરકારની નીતિ આપ સૌ જાણો છો કે સરકાર ટોચના ભાવ અને તળિયાના ભાવો પણ નક્કી કરતી હોય છે. ભારતમાં તો આ વલણ ખાસ છે જ, કારણ કે આપણું અર્થતંત્ર મિશ્ર અર્થતંત્ર છે. જે તે દેશમાં પ્રવેશતી વખતે કિંમત નીતિ અંગેનો આ નિર્ણય પણ ખૂબ જ મહત્ત્વનો સાબિત થાય છે. જો દેશની સરકાર કિંમત નીતિ સ્વીકારવા તૈયાર ન હોય તો ઘણી વખત જે તે દેશમાં વસ્તુ વેચવી મુશ્કેલ પણ પડી શકે છે. ત્રીજો પી મિત્રો આવે છે, એ છે ભૌગોલિક વિતરણ, જેને આપણે પ્લેસ કહીશું. ભૌગોલિક વિતરણ પ્રત્યક્ષ હોઈ શકે અથવા પરોક્ષ હોઈ શકે. જે તે દેશમાં વિતરણ વ્યવસ્થાનું માળખું કેવું છે તેને ધ્યાનમાં રાખીને કંપનીએ પ્રત્યક્ષ અથવા પરોક્ષ વિતરણ નક્કી કરવું જોઈએ. ભારતીય બજારમાં ખાસ એવું જોવા મળે છે કે પરોક્ષ વિતરણ વ્યવસ્થા વધુ સફળ છે. પ્રત્યક્ષ વિતરણ એટલે કે કંપની પોતે રિટેલ ચેઇન સ્ટોર ઓપન કરીને માર્કેટમાં વસ્તુ વેચે એ થોડું ઓછું શક્ય છે. વર્તમાન છાપાઓ અને વર્તમાનપત્રો પણ એવું કહે છે કે ભારતમાં રિટેલ હજુ એટલું સક્સેસફુલ નથી રહી શક્યું, એટલે કે પ્રત્યક્ષ વિતરણ વ્યવસ્થા હજુ એટલી સફળ નથી રહી શકી. અને ચોથો પી જેને આપણે કહીશું એ છે વેચાણ વૃદ્ધિ. વેચાણ વૃદ્ધિ એટલે કોઈપણ કંપની કઈ રીતે પોતાની વસ્તુની જાહેરાત કરે છે, કઈ રીતે વસ્તુ વિશે પ્રસિદ્ધિ મેળવે છે, કઈ રીતે વ્યક્તિગત વેચાણ કરે છે, અથવા તો કઈ રીતે વેચાણની અભિવૃદ્ધિ કરે છે. વિકસિત દેશો અને અલ્પવિકસિત દેશો વેચાણ અભિવૃદ્ધિ વિશે ઘણો તફાવત ધરાવે છે. જેમ કે ભારતીય બજારમાં કિંમતના આધારે ગ્રાહકોને આકર્ષવા થોડાક સરળ છે, પણ જ્યારે આપણે વિકસિત દેશોની વાત કરીએ તો કિંમતો માટે ગ્રાહકો એટલા કોન્શિયસ એટલે કે સંવેદનશીલ નથી હોતા. ગ્રાહકો કિંમતની જગ્યાએ ક્વોલિટીને વધુ મહત્ત્વ આપે છે. એટલે અહીંયા આ પરિબળ પણ આપણે ધ્યાનમાં લઈને આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશ કરવો જોઈએ. સાહેબ, 4 પી સૌથી અગત્યનું પરિબળ માર્કેટિંગમાં કહી શકાય, અને એ અંગેનો નિર્ણય ખૂબ જ અગત્યનો ગણાય છે. ખૂબ સરસ આપે વાત કરી કે માર્કેટિંગ મિશ્ર, જે આપણે બજાર મિશ્રની જે વાત કરીએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે, ખાસ કરીને મને ધ્યાનમાં આવી એ બાબત ગણીએ તો કાયદાકીય બાબત. કારણ કે કંપની જ્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં એક સ્ટ્રોંગ પોઈન્ટ પોતાનો બનાવવા જઈ રહી છે ત્યારે ક્યાંક કાયદાકીય ગૂંચમાં એ અંદર ન પડી જાય, ખાસ ધ્યાન રાખવું જોઈએ. જાહેરાતની પણ આપણે વાત કરી કે ભાષા અને આવા અનેક પરિબળો એ કંપનીને આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશવા માટે નડવાના જ છે. જાહેરાતમાં વાત કરીએ તો વોડાફોન કંપની એક ઝુઝુની જાહેરાત દ્વારા એ પોતાની જાહેરાત ખૂબ લોકપ્રિય બનેલી, ઘણા બધા એના પોટેન્શિયલ કસ્ટમર જેને કહી શકાય એનાથી આકર્ષાયેલા, અને એમાં ભાષા જ નહીં હોવાથી દરેક દેશમાં એક સરખી જાહેરાત એ પ્રસારિત કરી શકાય. એટલે આવા નિર્ણયો દ્વારા એ કંપની મોટે ભાગે સફળ થતી હોય છે. ત્યાર પછીનો છેલ્લો નિર્ણય સાહેબ કે બજાર વ્યવસ્થા તંત્ર એ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગનું શરીર છે. તો બજાર વ્યવસ્થા તંત્રમાં કંપનીએ કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, છેલ્લો મુદ્દો વિદ્યાર્થીનો આપણે સમજાવીશું. મિત્રો, આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં કામ કરનારી કંપનીઓનું જે વ્યવસ્થા તંત્ર છે એ ખૂબ જ જટિલ પ્રકારનું કહી શકાય. જટિલ એટલા માટે કે તેમાં અનેક પ્રકારની વ્યવસ્થાઓ કરવાની છે, અનેક પ્રોડક્ટ્સ છે, અનેક સત્તાઓ દ્વારા એમણે એનું સંચાલન કરવાનું હોય છે. જો મૂળ જો ભૌગોલિક વિસ્તાર બજાર વ્યવસ્થા તંત્રને જો વહેંચવા જઈએ તો આપણે એને 3 રીતે વહેંચી શકીએ: ભૌગોલિક વિસ્તાર અથવા બજારોને આધારે, કાર્યાનુસાર અને પેદાશના આધારે. જો કોઈ કંપની પોતાના બજારને જે તે દેશના આધારે વહેંચે, પોતાના વ્યવસ્થા તંત્રને દેશના આધારે વહેંચે, જેમ કે યુરોપનું બજાર એના માટેનું એક વ્યવસ્થા તંત્ર હોય, અમેરિકાનું બજાર એના માટેનું એક વ્યવસ્થા તંત્ર હોય, તો એને આપણે ભૌગોલિક વિસ્તારને આધારે વ્યવસ્થા તંત્ર ગોઠવ્યું કહેવાય. જો કોઈ કંપની એના કાર્યોને આધારે, એટલે કે ઉત્પાદન કાર્ય કોઈ એક દેશમાં હોય, વેચાણનું કાર્ય અલગ અલગ જગ્યાએથી થતું હોય, એનું નાણાકીય કાર્યો કોઈ એક જગ્યાએથી સંભાળાતા હોય, તો
એને આપણે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કહી શકીએ. અને જો કોઈ કંપની જે તે દેશમાં પેદાશોને આધારે વ્યવસ્થા તંત્રની રચના કરે, જેમ કે આપ સૌ જાણતા હશો કે ભારતમાં હિન્દુસ્તાન લીવર નામની કંપની લગભગ 150 કરતાં વધારે પ્રોડક્ટ્સ વેચી રહી છે. આ કંપનીએ પોતાનું વ્યવસ્થા તંત્ર પેદાશના આધારે ઘણે ખરે અંશે મેનેજ કરેલું છે. એટલે કે પેદાશના આધારે પણ જે તે દેશનું વ્યવસ્થા તંત્ર ગોઠવી શકાય છે. વ્યવસ્થા તંત્રની પસંદગી જે તે કંપનીની ક્ષમતા અને એના મેનેજમેન્ટની ફિલસૂફી ઉપર આધાર રાખે છે. હા, ખૂબ સરસ વાત કરી સાહેબ. આપણે બજાર વ્યવસ્થા તંત્ર અંગેના નિર્ણયની પણ વાત કરી. વિદ્યાર્થી મિત્રો, આપે પીપીટી પર પણ જોયું કે કઈ રીતે બજાર વ્યવસ્થા તંત્રને આપણે ચાર્ટ દ્વારા દર્શાવ્યું છે. તો આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ અંગેના આ 5 મહત્ત્વના નિર્ણય જે આજે સાહેબે આપને કહ્યા એ આપને ખૂબ જ લાભદાયી નીવડ્યા હશે. જ્યારે પણ યુનિવર્સિટી પરીક્ષામાં આ અંગે પ્રશ્ન પૂછાશે ત્યારે ચોક્કસપણે તમે સવિસ્તૃતપણે આ જવાબ લખી શકશો તેવી આશા છે. અસ્તુ. જય હિન્દ. Sandhan All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.